ગંગેશ્વર મહાદેવનું મંદિર શાસ્ત્રોક્ત ઉત્થાન. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન ગંગેશ્વર મહાદેવનું મંદિર શાસ્ત્રોક્ત વિધિથી ઉત્થાન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહાદેવના શિવલિંગને સુરક્ષિત રીતે હટાવી ઘનશ્યામભાઈ મહેતાના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પધરામણી કરાઈ. ભૂદેવ દ્વારા ભવ્ય આરતી કરવામાં આવતા સમગ્ર માહોલ ભક્તિભય બની ગયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને મહાદેવના જયકાર ગુંજ્યા. પ્રશાસન દ્વારા ધાર્મિક લાગણીને માન આપી સંપૂર્ણ વિધિવત કાર્ય હાથ ધરવામાં આવી હતી, જેની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ જંગલેશ્વર મહાદેવ મંદિરથી જે અમારે ગયા અમારા ઘનશ્યામભાઈ બધા લઈ અને અહીંયા આવી અને આ પૂજાપાઠ કરવાની જે એક સંકલ્પ કર્યો હતો એ બને અમે એકડે અમારે વિજયભાઈ તો આના ચાન્સ એવો મળ્યો ભગવાનનો કે આવો લાભ ક્યાંથી મળે, ભગવાનનો લાભ, અને એ ખાસ કરીને ભૂદેવના કરે કે જે ત્યાં અમને આવો લાભ મળ્યો આરતી પૂજા કરવાનો. આ એક અમારો સંકલ્પ છે કે અમે પુનઃ પાછા સ્થાપના કરીશું. આ મંદિર આમ તો હું અહીં 78 સાલથી રહેતો, તો મને ખ્યાલ છે જે અમે 80-81 સાલ જંગલેશ્વરમાં બહુ છૂટા થયા, પણ ક્યારેક કોઈને કોઈ ભાઈએ 81-82માં કોઈ અહીંયા નિર્માણ કરેલું હતું. ત્યારે પૂજા થતી હતી. તે પછી જેમ જેમ ગીત થતું ગયું તો મંદિરની આડે દુકાનો આ તે બધું આડે આવી ગયું. ભાઈ કોઈને ખ્યાલ જ ન રહ્યો કે અહીં ભગવાનનું મંદિર છે, ત્યાં ભાઈ પૂજા પાઠ બંધ થઈ ગયા હતા. એટલે